લોચો થઈ ગયો, લોચો એ થઈ ગયો, આ બાપાનો મોબાઈલ બંધ થઈ ગયો. મારા બાપા જો મને પગાર આપી ગયા, એ હોતા લઈ ગઈ. હલો મિત્રો, તો સ્વાગત છે તમારું પાછા એક નવા એક વિડીયો હારે. તો આજે આપણે 100 દિવસ 100 વિડીયોની ચેલેન્જનો આજે આપણે દિવસ છે છઠ્ઠો વિડીયો બની રહ્યો છે. તો કાંઈ નહીં, ચાલો આપણે સ્ટાઇલમાં આપણે પેલા વિડીયો ચાલુ કરી દઈએ. ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. બરાબર, તમે બધા જય શ્રી રામ બોલી લેજો ભાઈ, ભગવાનનું નામ બોલવામાં કાંઈ નહીં જાય. તો ચાલો તમે બધા ગાય જય શ્રી રામ બોલી લ્યો. તો ચાલો હવે આપણે તૈયાર થઈને ભાગ્ય દુકાને. આ થઈ ગયું બહુ મોડું, 9:30 વાગવા આવ્યા. કારણ કે સાંજે વિડીયો એડિટ કરવામાં છે ને ભાઈ, ફીણ આવી રહ્યા. વિડીયો થતો તો બહુ મોટો, કાપી કોપી કરી વિડીયો નાનો કર્યો છે. તો કાંઈ નહીં, ચાલો હવે દૂધ પી તૈયાર થઈને નીકળી આવે સીધા દુકાને. તો થઈ ગયા તો આપણે હાવ નવરીના, કારણ કે આપણે પાસે કંઈ કામ હતું નહીં. વિડીયો બધું અપલોડ થઈ ગયું હતું. પછી હું માવો બાવો ચડાવી નિરાયતે આપણે આરામ કર્યો. એ નકરો આળા કર્યો, આળા ખાઈને હાવ આહુના પેટના થઈ ગયા આપણે. કાંઈ નહીં, અમે તો આળા ખાધો, તમે ખાવાનું ખાઈ લ્યો. ત્યાં સુધી અમે ને ઘડીક આમથી આમ ઠુલિયા મારીએ. હવે આળા ખાતા ભાઈ આપણે દોસ્તાર મળવા આવી ગયો હતો. દોસ્તાર મળવા આવ્યો ને આમાં પોણી કલાક બગાડી નાખી. એટલી પોણી કલાક બગાડી નાખી આપણે. હવે આપણે લાગી ગઈ ભૂખ લાગી તો અમે અડદિયો તમને બતાવ્યો હતો ને તેથી ઓલા એક વિડીયો તમને અડદિયો બતાવ્યો હતો. હા જે યાદ હોય તો યાદ નથી તો હાલો કાંઈ નહીં, હવે હું ખાઈને જ બતાવી દઉં તમને. આ જોઈ લો અડદિયો, કાજુ બદામ વાળો અડદિયો, દેશી ઘીનું અડદિયો. હવે આપણે વાગી ગયા છે 12:15 12. હવે 2 બટકા ખાઈ નીકળી આપણે સીધા ઘરે જમવા. કાલની જેમ આપણે વડકા પીવો કે આજે પીવો વડકા નહીં, આજે આપણે શું કહેવાય રોયલ સ્ટેક પીએ, રોયલ સ્ટેક. કાંઈ નહીં, ચાલો તો 2-3 બટકા ખાઈ પછી આપણે ઓલા રોયલ સ્ટેકની દુકાને જ પાછા મળીએ 12માં તડકા વૈસીએ. આપણે જમવા જવાનું હતું ને ભાઈ, એ પહેલાં એક લોચો થઈ ગયો, લોચો એ થઈ ગયો, આ બાપાનો મોબાઈલ બંધ થઈ ગયો. આ જો એમઆઈનો મોબાઈલ છે, આમાં શું લખેલું ફાસ્ટ બૂટ લખેલું આવે છે. અચાનક જ મોબાઈલ બંધ થઈ ગયો છે. તો આપણે ગાયકા આવ્યા પહેલાં રિપેરિંગ કરાવવા. ચાલો કાંઈ નહીં, આપણે બતાવી દઈએ શું છે શું નહીં. પછી એવું લાગે જાય સર્વિસ સેન્ટરમાં સીધા પોગી ગયા. તો આપણે મોબાઈલવાળાની દુકાન ઉપર આપણે આપી દીધું તો મોબાઈલ એને સર્વિસમાં, એ ચેક કરે ત્યાં સુધી આપણે વાટ જોઈએ. બીજું તો આપણે કાંઈ થાય નહીં, કારણ કે આપણે કાંઈ આવડતું નથી. અહીંયા પણ નકરા આઈફોન જ દેખાય. એ તમને એમ હોય ને કાકડા નજર પૂરી ઉપર, ના બાપા ના, ઉપર જોઈ લે, ઉપર નકરા આઈફોન જ દેખાય. હવે આપણે એ ખબર નથી પડતી આપણા નસીબમાં છે કે નથી. મને જ નથી લાગતું આપણા નસીબમાં આઈફોન કોઈ દી લખ્યો હોય એમ, ને આવશે નહીં એવું જ લાગે છે હવે તો. કેમ કે આવવાનું હોય તો ઘણો ટાઈમથી ન આવી ગયો હોય. તો આપણે આમથી આમ ક્રોમામાં બધા આટા મારીએ, ન મારીએ ભાઈ. તો આપણે આપણો પેક બનાવી નાખ્યો ભાઈ. હાલો ગાયકા પેક પી લઈએ. હવે પેક કોની યારે બનાવ્યો ખબર છે? આની યારે મજા આવે ને ભાઈ, મીઠું લાગે, ઓલું કડવું લાગે ને આ મીઠું લાગે. હાલો તમે એમ કહેતા તને કેમ ખબર કડવું લાગે કે પીધું હોય? ના ભાઈ આપણે પીધો નથી, આપણે ગામમાં વાતું કરતા ને આપણે ખબર જ હોય કડવો ઝેર જેવો લાગે. તો કાંઈ નહીં, ચાલો ગાયકા ઢીસીને નીકળી જાય ઘરે જમવા. આવે આજ આમમાં બહુ મોટી બધી નુકસાની આવી ગઈ. બાપાનો મોબાઈલ બગડી ગયો, તમે જોયું નહીં. અત્યારમાં ગોદો લાગી ગયો એક. ભાઈ આગળ જતાં શું થાય એ જોયા જેવું છે. આપણે આવી ગયા ઘરે. હવે ઘરે આવીને બનાવ્યો તો ઓળો, આપણા માટે વધ્યો નથી, પતી ગયો. અમારા ઘરમાં ઓળો બને ને એટલે ભૂખ જેવા છે ને બધા મંડાય જ પડે. એમાં ખાતા જ નથી. ખોટી સામાય ખાવ તમે જો આગળની આ પડાવરાવ. તારા બાપાના હામ ખા. મારા હમ ખાવ તમે ઓળો ખાવ. તારા બાપાના હામ ખા. ઈ એને નહીં, મારા હમ ખાવ તમે ઓળો ખાવ. જો એના બાપાના હામ નથી ખાતી ને અલ્હમ્દુલિલ્લાહ ખોટી જ છે. જોઈ લો આપણા હાટું તો ઘીને ખાંડ આવી ગયું છે. આપણા હાટું છાશ તમારા હાટું નથી, પપ્પા હાટું છે. આ જોઈ લ્યો આ ગા આ જે ગા ખાંડમાં સાઈઝ ન હોય કે. સામે તમને જો એક ભૂત દેખાતું હોય, ઉભા રહો ઝૂમ કરીને બતાવું. આ ભૂત દેખાય ને એ ત્યાંથી રેડું નાખે, એવું નાખે ધીમે બોલો. તો ચાલો આપણે ખાઈ લઈએ. હવે આપણે લાગી ગઈ ભૂખ હવે, કારણ કે વાગી ગયા અત્યારે 1:30 અથવા 1:45. તો ખાવું પણ જરૂરી જ છે. જો ડબકા મારવા આવે કેવું મોઢું વાંદરા જેવું, જોયું વાંદરા જેવું મોઢું કરીને આવે. આ હું ક્યાંથી લાવ્યો મને નથી ખબર પડતી. હું લાવીને પસ્તાવું. ઓલા નથી ગીત આવતું શાદી કરકે પછી ગયા યાર અચ્છા ખાસા થા વારા. હું છે આને કાંઈ નહીં, હાલો આને લપ પૂછતે નહીં, આપણે ખાઈ લઈએ. તો આપણે પોગી ગયા હતા દુકાને. ક્યારના દુકાને પોગીને આપણે બાપાનો મોબાઈલ હોતો લઈ આવ્યો હતો. તમને ચલો બપોરે બતાવ્યો ને ડબલું પકડી ગયું હતું, એ ડબલું આપણે બનાવી નાખ્યું. એમાં વાંધો હતો ચાર્જિંગનો બેલ્ટ આવે ને એમાં વાંધો હતો.
એ ચાર્જિંગનો બેલ્ટ ભાઈ બહુ મોંઘો પડ્યો. આપણે 700 રૂપિયા ચાર્જિંગનો બેલ્ટ પડ્યો છે. જો તમને મોબાઈલ બતાવું, અત્યારે તો ઠીકડા માર્યા છે હવે. આ જો ઠીકડાવાળો મોબાઈલ, ઠીકડા માર્યા ને બાપા જો ઠીકડા હોતા જ હોય. તમારો દોસ્ત પણ દોડતું દેખાય જોઈ ગયો, પટ્યું દેખાય ને તે પપ્પા જોવે મોબાઈલ. આપણા બાપા છે ને અઘરી નોટ છે, જેવી અઘરી નોટ. એમાં નથી કાંઈ હરખું દેખાતું તોય અત્યારે જોવે. દોઢ 2 કલાક ખમે નહીં મોબાઈલ. આપણે જેમ છે, આપણે મોબાઈલ વગર હાલે નહીં. ગમે ત્યાં નેવરાય છે, આમ કરીને આમ ચડી ગયા. નવરો માણા નો હારો મારા જેવો. કાંઈ નહીં, ચાલો હવે ઘડીક બીજું આમાં કામ કરી લઈએ. ગાડી બાયુને મૂકવા જવાનો ટાઈમ થઈ જાય. કેમ કે અત્યારે વાગી ગયા 3:40. આમાં બતાવે 15:40, 41 થઈ ગઈ. કાંઈ નહીં, ચાલો ગાય કે હવે આપણે બીજું થોડું કામ પતાવી લઈએ. પછી બાયુને મૂકવા જવાનો વારો આવી જાય. આપણે બાયુ છે ને રોજ માથા ભરાની ગળી, કોઈ કહેતા નહીં હો ભાઈ માથા ભરાય એમ, તો મને કાઢી મૂકશે. તો આપણે બાયુને મૂકીને જતા હતા સીધા દુકાને. તો મને એમ થયું કે તમને ઘણી વાર તો હેરાન નથી કર્યા, હાલું ને હેરાન કરવા, એટલે મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો. તમને હેરાન ન કરું ને ભાઈ, તમારો દિવસ ચાલુ ન થાય. તમને હેરાન કરવા મારે જરૂરી છે. ચાલુ નહીં, પૂરો ન થાય, કારણ કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા ને એટલે. બાકી તમને હેરાન ન કરું. દુકાને આવીને હાવ નવરા બેઠા હતા ભાઈ. નવરા બેઠા બેઠા નથી કહેતા નખો દિયા વાળે. ઓલામાં આપણે એક કહેવત છે, એ કહેવત જો કે મારે કોઈ બોલાય નહીં, કારણ કે છોકરા વિડીયો જોતા હોય, ફેમિલીમાં વિડીયો જોતા હોય. આપણા વિડીયો બનાવીએ ફેમિલી ટાઈપ જોવા માટે, એટલે કહેવત મારે બોલવી નથી. તોય આપણે જરીક એવી કહી દઉં, નવરો નખો દિયો વાળે. પછી આપણે હાવ નવરા છીએ ને, કાંઈ નહીં, હાલો મશીનમાં ગાભો મારી દે. હાવ નવરું નથી બેવું, મશીનમાં ગાભો મારી દે. આ ગાભો જો મજાક નથી કરતો. તમને એમાં મજાક કરે એમ? ના બાપા ના, મજાક નહીં કરું. આજ મારું દીકરું ઝઘડું થઈ ગયું. સાંજના 7 વાગી ગયા, 7:15 થઈ ગયા. ઓલા છોકરાઓ રમવા નતા આવ્યા. બાકી એ અમારે વેજા હેઠે ઉતરે નહીં એવું બને નહીં. હજી રમવા જ નથી આવ્યા. કાંઈ નહીં, હાલો આપણે ઘડીક મોબાઈલમાં મથીને પછી ઘરે નીકળીશું, કારણ કે કેટલા 7:15 તો થઈ ગયા છે. ફાઇનલી આપણે ગુડાઈ ગયા ઘેર. વાઘરીના વેહે. કેવા વેહે? ભિખારીના વેહે. અમારા બાપુ ડોવાન કરે ફોન. સાંભળ્યું ને, ફોન કરો શું કામ કંઈ ખબર છે? એ દલાલીનો ધંધો કરે ને એટલે ફોનનું વધારે કહે ભાઈ. એને આખા દીમાં 100 ફોન આવે. એટલા ફોન જો તમને આવતા હોય ને, તમે ફોન ઘા કરીને તોડી નાખો, એટલા એને ફોન આવે. તો કાંઈ નહીં, ચાલો અત્યારે આપણે ભણે છે ચાને ભાખરી. આજે સારું સારું કાંઈ નથી બનતું. આજે ચાને ભાખરી બને, જોઈ લો. આ ભાખરી, આ પાપડ તમે જોયા નહીં હોય. મારા બાપા જો મને પગાર આપી ગયા, એ હોતા લઈ ગઈ. આ પાપડ તમે ક્યાંય જોયા નહીં હોય એવા પાપડ. હા સાની કેટલી અહીંયા આમ ન અડાય, ઘડીકમાં દબાઈ રાખો તો વરાળું નીકળે. અહીંયા જેને કોઈ એક્સપિરિયન્સ કર્યો હોય ચા નાખતી વખતે, આમ કોઈ મહેમાન આવે ને ચા નાખે ને ત્યારે એક્સપિરિયન્સ થયો હોય તો એ વાત અલગ છે. હા જોઈ લો, મારી માએ ભાખરી બાળી નાખી. આના વિશે તારે શું કેવું છે? ભાખરી બાળી નાખી પૂરીઓ કાઢીને ખાઈ લેશો. જો હવે તોડી નાખે, એમાં ઘી નાખશે. ખાડો પાડો ઘી નાખવા હાટો. એટલું બધું ઘી મમ્મી નો ખવાય, પછી કેટલું જાડું થવું, એક તો વજન ઉતારવું. આખી ફેમિલી હવે મોબાઈલમાં આવે, આખી ફેમિલી મોબાઈલમાં આવે. એમાં મારા ઘરમાં હું એક જ લાંબો ટાયો લાગુ, બાકી બધા મારથી નાના જ છે હાઈટમાં. કાંઈ નહીં, હાલો આ તો બધા નવરા છે, આપણે આપણો ધંધો કરીએ. એ બાપા, આવી ગયા મોઢું ધોવા. મોઢું ધોઈ નાખી ને જમવું જ પડે. કાંઈ નહીં, ચાલો આજ જઈમાં પહેલા વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને તમે બધા મિત્રો લાઈક કરી દેજો. હારે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા, પછી શેર કરી દેજો. હા, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મળીએ પાછા કાલ નવા એક વિડીયો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર.